પાટણના સિદ્ધપુર તાલુકાના દેથલી ગામે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી અદ્યતન સુવિધાથી સજ્જ ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીના ઉદ્ઘાટનનો હજુ સુધી પ્રશાસનને સમય જ નથી મળ્યો। દેથલી ગામે ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીનું લાંબા સમયથી નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે। એબીપી અસ્મિતાની ટીમ રિયાલિટી ચેક માટે જતા બહાર બેઠેલા સિક્યુરિટી ગાર્ડે અંદર પ્રવેશ જ ન આપ્યો। બિલ્ડિંગની પાછળના ભાગે લગાવાયેલી કાચની ફ્રેમો તૂટેલી હાલતમાં જોવા મળી। કરોડોના ખર્ચે બનેલી આ લેબ હાલ તો ખંડેર બની ચૂકી છે। સ્થાનિક રાજકીય ઈચ્છાશક્તિના કારણે આ કરોડોના ખર્ચે જે લેબ બનાવાયેલી છે તેમાં સાધનો પણ અત્યારે દૂર ખાતા નજરે પડી રહ્યા છે। આ લેબોરેટરી હવે સત્વરે ચાલુ કરાય તો ઉત્તર ગુજરાતને મોટો ફાયદો થાય તેમ છે। સિદ્ધપુર તાલુકાના દેથલી ગામે આવેલી ફૂડ એન્ડ ડ્રગ્સની લેબોરેટરી છે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી આ લેબોરેટરીને ચાલુ કરવામાં નથી આવી। આપને હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે એબીપી અસ્મિતાની ટીમ છે તે ગ્રાઉન્ડ ઝીરો કરવા પહોંચી છે અને આપ દ્રશ્યના અંદર જોઈ રહ્યા છો કે આ જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની જે લેબોરેટરી બનાવવામાં આવી હતી, આધુનિક લેબોરેટરી બનાવવામાં આવી હતી, સરકારના કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા અને ઘણા વર્ષોથી આ ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી છે તે ધૂળ ખાતી હાલતમાં દેખાઈ છે।